નમસ્તે દોસ્તો, આશ્વિન મહિનાની નવરાત્રિ જ્યારે આવે ત્યારે એક પ્રાચીન ગરબો અહીં સ્મરણ થાય છે. આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડોને બિરદારી મોરી માં. આ ગરબો જ્યારે સાંભળીએ ત્યારે એ જ થાય કે શક્તિની ભક્તિ એટલે નવરાત્રિ. દરેક મનુષ્યો નવરાત્રિ અનુષ્ઠાન કરી શકે. નવરાત્રિ અનુષ્ઠાનનું વર્ણન શ્રીમદ દેવી ભાગવતના તૃતીય સ્કંદમાં છે. જન્મેજીએ ભગવાન વેદવ્યાસજીએ નવરાત્રિ અનુષ્ઠાન વિશે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું કે શરદ ઋતુ અને વસંત ઋતુ એ આપણે ત્યાં યમદંશ ઋતુ માનવામાં આવે છે. આ ઋતુમાં રોગ પણ થાય છે. એ રોગમાંથી મુક્તિ થવા માટે માતા જગદંબાની ઉપાસના કરવી અને એના માટે 2 નવરાત્રિ છે, એક ચૈત્ર અને બીજી આસોની. આશ્વિન નવરાત્રિના અનુષ્ઠાન વિશે જો વાત કરીએ તો સર્વપ્રથમ ભાદરવા મહિનાની અમાસના દિવસે તમે નવરાત્રિ અનુષ્ઠાન કેવી રીતે કરી શકશો એના માટે તમારે સંકલ્પ લેવો. નવરાત્રિ અનુષ્ઠાનના નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એના માટે દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત કર્મ, સંકટનાશન સ્ત્રોતનો પાઠ, ભગવાન વિષ્ણુનું પૂજન, પિતૃઓનું સ્મરણ આદિ અમાસના દિવસે કરવું. તારીખ 3 ઓક્ટોબર 2024થી નવરાત્રિનો પ્રારંભ થાય છે, જેમાં સ્થાપનના સમય આ પ્રમાણે છે. ઘટ સ્થાપન કરવાનું પ્રથમ સોઘડિયું સવારે 6:30 થી 7:45 સુધીનું છે, જ્યારે ત્યારબાદ બપોરે 12:30 થી 1:45 સુધી અને સાંજે ઘટ સ્થાપન કરવાનો સમય 5:15 થી 6:30 સુધીનો છે. ત્યાર પછી નવરાત્રિના દિવસે પ્રાતઃ સમયે નિત્ય નૈમિત્તિક કર્મ કરી માતા જગદંબાનું પૂજન કરવું. માતાનું 1650થી પૂજન કરવું. જે મંડપમાં માતાજીને પધરાવવાના છે એ મંડપનું નિર્માણ કરતા પહેલા ગાયના ચાણથી એ જગ્યાને લીપવી. કદાચ એ ન થઈ શકે તો ગાયનું ચાણ અને ગંગાજળથી જે ભૂમિ પર મંડપનું નિર્માણ થવાનું છે એ ભૂમિને પવિત્ર કરવી. માતાજીનું 1650થી પૂજન કર્યા પછી માતાજીનું અષ્ટભુજાવાળું સ્વરૂપ, 18 ભુજાવાળું સ્વરૂપ, આ સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવી. કદાચ આ સ્વરૂપોની મૂર્તિ ન હોય તો માતાજીની છબી પધરાવવી. માતાજીની પ્રસન્નતા માટે ચંડી પાઠ સંપન્ન કરવો. નવરાત્રિ અનુષ્ઠાનમાં એક ટાઈમ પણ ભોજન કરીને અનુષ્ઠાન થઈ ફળફળાદી કરીને પણ તમે અનુષ્ઠાન કરી શકો. કદાચ 9 દિવસ સુધી અનુષ્ઠાન ન થઈ શકે તો સાતમ આઠમ અને નોમ આ 3 દિવસ તમે અનુષ્ઠાન કરી શકો. કદાચ સાતમ આઠમ અને નોમ ન થઈ શકે તો અષ્ટમીનો ઉપવાસ પણ સંપન્ન કરી શકાય. માતાજીની વિશેષ પ્રસન્નતા માટે કુમારિકાઓનું પૂજન કરવું. પહેલા દિવસે 1, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3 એવી રીતે પણ તમે કુમારિકાઓની પૂજા કરી શકો અને રોજ એક કુમારિકાની પણ પૂજા કરી શકો. 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની દીકરીઓ એ માતાજીનું સ્વરૂપ છે. 2 વર્ષની દીકરી એ કુમારિકાનું સ્વરૂપ છે. 3 વર્ષની દીકરી એ ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. 4 વર્ષની દીકરી એ કલ્યાણીનું સ્વરૂપ છે. 5 વર્ષની દીકરી એ રોહિણીનું સ્વરૂપ છે. 6 વર્ષની દીકરી એ ચંડિકાનું સ્વરૂપ છે. 7 વર્ષની દીકરી એ કાલિકાનું સ્વરૂપ છે. 8 વર્ષની દીકરી એ શોભવીનું સ્વરૂપ છે અને 9 વર્ષની દીકરી એ દુર્ગાનું સ્વરૂપ છે. 10 વર્ષની દીકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે. કુમારિકાઓનું પૂજન સંપન્ન કરવાથી માતાજીને સર્વ પ્રકારની મનોકામના પરિપૂર્ણ કરે છે. બની શકે તો નવરાત્રિ અનુષ્ઠાન સમયે ભૂમિ ઉપર શયન કરવું. માતાજીની પ્રસન્નતા માટે નવારણ મંત્રનું અનુષ્ઠાન કરવું. જ્યારે 9 દિવસનું અનુષ્ઠાન સંપન્ન થાય ત્યારે દશેરાના દિવસે માતાજી વિશે પ્રસન્નતા માટે હવન કરવું. નવરાત્રિ પર્વ એ એવું પર્વ છે કે આપણે માતાજીને આમંત્રણ આપવું પડે. હે માતા, તમે અમારે આંગણે પધારો. નવરાત્રિ વ્રતના પ્રભાવથી શ્રી રામજીએ રાવણ ઉપર વિજય મેળવ્યો. તો આવો શક્તિની ભક્તિ નવરાત્રિનું અનુષ્ઠાન કરી આપણે જીવનને ધન્ય બનાવીએ. જય માતાજી.